યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં અમરેલીની MD સીતાપરા કોલેજમાં ગેરરીતિના સ્ક્રીનશોટ યુનિવર્સિટીને આપ્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે અમરેલીની MD સીતાપરા કોલેજમાં ગેરરીતિના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા યુનિવર્સિટીના કુલપતિને વોટ્સએપ સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષા શરૂ થતાં જ કોલેજના ગ્રુપમાં પ્રશ્નોના જવાબો શેર કરવામાં આવ્યા હતા। CYSSએ 48 કલાકમાં તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેમાં કોલેજના પરીક્ષા કેન્દ્રને રદ કરવાની માંગ શામેલ છે। આ સ્ક્રીનશોટથી સ્પષ્ટ ગેરરીતિઓ સામે આવી છે, જે પરીક્ષાની પ્રક્રિયાની અખંડિતતા અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે। CYSSના નેતા સુરજ બગડાએ ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। વિદ્યાર્થી સંગઠને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક પૂરી નહીં થાય તો તેઓ વધુ વિરોધ પ્રદર્શન કરશે। આ ઘટના યુનિવર્સિટી પરીક્ષાઓમાં કડક મોનિટરિંગ અને પારદર્શિતાની જરૂરિયાત અંગે વ્યાપક ચર્ચાઓ શરૂ કરી છે। આક્ષેપોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તપાસ હેઠળ રાખી છે અને આ મુદ્દાને ઉકેલવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે। યુનિવર્સિટી તંત્રથી આ મુદ્દાને ઉકેલવા અને તેની પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની અપેક્ષા છે। આ વિવાદ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાની પવિત્રતાને જાળવવામાં આવતા પડકારોને હાઇલાઇટ કરે છે। તે ભવિષ્યમાં આવા ગેરરીતિઓને રોકવા માટે અદ્યતન ટેકનોલોજી અને કડક પ્રોટોકોલ અપનાવવાની મહત્વતાને પણ દર્શાવે છે। આ કેસનું પરિણામ ભવિષ્યમાં સમાન મુદ્દાઓને હલ કરવા માટે ઉદાહરણ પૂરું પાડશે। મારું નામ સુરજ બગડા, CYSS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ। શું કહેશો, આજે પરીક્ષા દરમિયાન ગેરરીતિની રજૂઆત કરવામાં આવી છે, પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે અને કુલપતિએ શું જવાબ આપ્યો છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે, ત્યાં માસ કોપી કેસની ઘટના ઘટી હોય એવું સામે આવે છે। સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય, ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ વસ્તુથી। અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ક્યાંક ને ક્યાંક બીજી રીતના જવાબ ડાઉનલોડ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। ત્યારે આ બહુ ગંભીર ઘટના છે કે જો યુનિવર્સિટી એવું જાહેર કરતી હોય કે અમે CCTV મોનિટરિંગ પાછળ આટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, ત્યારે શું CCTV મોનિટરિંગ પાછળનો ખર્ચો શું વ્યર્થ છે? આ 3 દિવસની અંદર છેલ્લા 3 પેપર લેવાના, આજે 4થું પેપર છે, 3 દિવસના પુરાવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય અને આજે અમે કુલપતિશ્રીને આપેલા છે। ત્યારે અમારી VC સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે, આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે, જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે, પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે CCTV સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે। ત્યારે VC દ્વારા એવું ઘણી બધી બાબતો ઉપર રજૂઆત કરતાં એમને પહેલાં તો અઠવાડિયાનો ટાઈમ આપેલો હતો, ત્યારે અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે આની ઉપર યોગ્ય પગલાં લ્યો, અન્યથા અમે આગામી દિવસોમાં આંદોલન કરીશું। એ લોકોનું ગ્રુપ બનાવેલું હતું કે ક્યાંનું છે આ કંઈ? દરેક કોલેજની અંદર મિત્રોના, વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપ હોય જ છે સામાન્ય તौर ઉપર। ત્યારે 10:30 પેપર ચાલુ થાય, 10:25 પેપર હાથમાં આવી જતું હોય ક્યારેક વિદ્યાર્થીઓને, ત્યારે એ જ મિનિટથી પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 એવી રીતના જવાબ આવવા માંડે છે। કોઈ વિદ્યાર્થી એવું પણ પૂછે છે એની અંદર કે સ્કોડની ટીમ આવતી તો નથી ને, ધ્યાન રાખજો, ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવે છે કે ના, નથી આવતી। ત્યારે આ બહુ મોટા પાયે ગેરરીતિ હોય એવું લાગી રહ્યું છે। અને BComનું એક જ આવ્યું છે આપણી સામે, તો શું એ સેન્ટર ઉપર બીજા BBA, BCA એના કોર્સ હાલતા છે, એમાં પણ થતું જ હશે? ક્યાંનું છે એ કંઈ ખબર પડે? અમરેલીની અંદરની ઘટના છે, અમારે પ્રદેશ ટીમમાંથી એવું અમને પુરાવાને એ બધું મળ્યું છે। હવે આગળની તપાસ તો યુનિવર્સિટીએ કરવાની હોય તો એમાં આગળ નામ આવશે। એક રાજકીય પાર્ટીના વિદ્યાર્થી નેતાઓએ આજે એક યુનિવર્સિટીમાં રજૂઆત આપી છે કે અત્યારે ચાલી રહેલી એક પરીક્ષા છે BComની, એની અંદર કંઈક માસ કોપિંગ અથવા તો કંઈક ગેરરીતિ, માસ કોપિંગ તો ન કહે પણ ગેરરીતિની કંઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની, તો આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટને એવું બધું મૂક્યું છે। તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે, અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ તો કઈ કોલેજના વિદ્યાર્થીઓ એ હજી ખબર નથી। એક કોઈ સેન્ટર એમને વાત કરી જે રાજકોટનું નથી, બહારનું સેન્ટર છે, એટલે સેન્ટરની પહેલાં તપાસ કરીશું કે કયા સેન્ટરની અંદર આ પ્રકારનું બને છે, તો એ કરી અને પછી તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું વહેલું આની અંદર કાર્યવાહી કરવાની રાખીશું। ખાસ તો વિદ્યાર્થીઓ ત્યાં મોબાઈલ લઈ જતા હોય તો જ આવું શક્ય બને છે,
સીસીટીવી મોનિટરિંગ એટલે આખું કુલ મળીને આની અંદર જે કંઈ હશે, મોબાઈલ લઈ જતા હશે કે અંદર કોઈ કોપી થતી હશે કે શું હશે, એટલે એ વાત છે. આમાં પરીક્ષા પેપર લીકિંગનો કોઈ મુદ્દો નથી. જે કંઈ છે એ ગેરરીતિનો છે. તો ગેરરીતિ માટેના જે આપણે યુનિવર્સિટીએ ધારાધોરણ નાખ્યા છે, તો એની અંદર જે કોઈ અંદર કસૂરવાર હશે એને બધાને કડક સજા થાય એવું આયોજન કરીશું. એમાં ખાસ તો પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે તો બનશે, કારણ કે મોબાઈલ લઈને વિદ્યાર્થીઓ જતા હોય ખૂબ જ ગંભીર વાત કહેવાય. બધી જ યુનિવર્સિટીના જે કંઈ પરીક્ષાને લગતા નિયમો છે એની અંદર કોપિંગ પણ આવી ગયું, આપણે ગેરરીતિ આવી ગઈ, આવી રીતે અનધિકૃત રીતે મોબાઈલ ફોન અંદર લઈ જવામાં આવે, આવી કોઈ પણ પ્રકારની બાબતો છે એ બધાનો તપાસ કરી અને એનો જ જે કંઈ નિર્ણય છે કડકમાં સેન્ટર રદ કરવું પડે તો સેન્ટર રદ પણ કરવામાં આવશે. જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એના માટે કોઈ તપાસ કમિટી રચવામાં આવશે? અત્યારના ધોરણે પ્રાથમિક રીતે તો જે કંઈ ફોન નંબર કે આ સ્ક્રીનશોટની અંદર છે એની અંદર તપાસ કરી અને સેન્ટર કયું છે એ શોધી અને પછી કરવામાં આવશે. જરૂર પડે તપાસ કમિટી નિમી અને એમાં સ્થળ પરની તપાસ કરવામાં આવશે.